મિત્રો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેરડીમાં આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। પાછલા વિડીયોમાં તમે જોયું એ રીતે આપણે ભાવનગર ગાડી ખાલી કરીને આવ્યા હતા ત્રીજા દિવસે, અને આવીને રાત્રે ગાડી અહીંયા રાખી દીધી હતી મારા ગામ પાસે। જોઈ શકો છો અહીંયા ગાડી રાખીને ઘરે જતો રહ્યો હતો। તો હવે અત્યારે ગાડી ભરવા જવાનો પ્રોગ્રામ આવી ગયો છે, તો આપણે ગાડી ભરવા માટે જવાનું છે સાણંદ। તો હવે અત્યારમાં નીકળીએ, મોર્નિંગ થઈ ગઈ છે, સવારના 7:15 વાગ્યા છે। તો જઈએ હવે સીધા સાણંદ, જોઈએ ક્યાંનો માલ ભરે છે, ક્યાં જવાનું રહેશે આજે બતાવું તમને। તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો। લો, અને રાત્રે આપણે ગાડી અહીંયા રાખી હતી અને ચાવી અહીંયા સંતાડીને ગયા હતા, કેમ કે અહીંયા ક્યારેક ગાડી આગી પાછી કરવાની થાય તો ચાવી હોય તો એના માણસો આગી પાછી કરી લે। અહીંયા બીજી 2-3 ગાડીઓ અમારા ગામની લાગે છે, એમ કે ઘરે હોય ને ગાડી આખી પાછી કરવાની થઈ હોય તો ચાવી હોય તો એ લોકો કાઢી લે, અને આપણે ઘરેથી ન આવવું પડે। એમાં ગાડી થઈ ગઈ સ્ટાર્ટ, જઈએ આપણે ભરવા માટે સાણંદ, જોઈએ ક્યાંનો માલ ભરે છે આ તે બતાવું તમને। તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો। તો મિત્રો જુઓ, આપણે ઘરેથી નીકળી ગયા ગાડી ભરવા જવા માટે સાણંદ, અને આપણે જવાનું છે ગાડી ભરવા સાણંદ। અને અત્યારે સવારમાં રિંગ રોડ ઉપર બાકાચીકી બોલાવી દીધી, તમે જોઈ શકો છો। આગળ ગાડી જાય છે ઓલા અન્નાની, તો એમ કે અન્નાની ગાડી નીકળી સર્કલ ઉપર અસલાની, આરે અન્નાની ગાડી, અને પાછળ એક 4 વ્હીલ ગાડી હતી બોલેરો નાનો, તો એ ટર્નિંગમાં ટર્ન લેતો હતો, અને એમ કે ટર્ન લેતા આની અન્નાની ગાડીને અડાડી પાછળ એના બોલેરાના ડાલાની એંગલ આવે એ આના સાઈડ કાચ ઉપર અડી, આનો સાઈડ કાચ ટેઢો થઈ ગયો, અને પાછો ઓલો આનો અન્નાને ટર્નિંગ કરતો હતો। પાઇપલાઇન નીચે ઉતરી ગયો, અન્નાને કે નીચે ઉતર, પણ એમ કે વાંક કોનું છે એ આપણે જોવું પડે, એટલે પછી મેં પણ ઊભી કરી દીધી। આપણો એરિયા છે તો મેં પણ ઊભી કરી દીધી, મેં જોયું કોણ છે, શું વાંક થયો, એટલે એમ કે વાઘ આનો હતો, બાકી આ બોલેરાવાળો ખોટી રીતે ઓલાને ચરબી કરતો હતો, અન્નો કાચમાં જોઈ જતો, કેમ કે આ લોકો આઉટ સ્ટેટમાં ગાડીઓ લઈને ફરતા હોય, આમ તેમ કંઈ જેવા તેવા હેન્ડલિયા ડ્રાઈવર ના હોય કે શેખ ચોથા સ્ટેટમાં એમને એમ ગાડી લઈને આવો, પણ એમ કે એને ગાડી કાચમાં જોયા વગર એકદમ ગાડી લેફ્ટ રાઈટ પણ ના કરો। આ લોકો એટલા અલર્ટ થઈને ગાડીઓ ચલાવતા હોય। નાઇટમાં ગાડી ચાલતી હોય તો કોઈ બી લાઇનનો ડ્રાઈવર હોય એટલે એને ખાલી પાછળની ગાડીની લાઇટનો પ્રકાશ કાચ ઉપર પડે ને, એટલે એ કાચ ઉપરથી એના આંખ ઉપર આમ પ્રકાશ આવે ને, એટલે એનાથી એનો અનુમાન આવી જાય કે પાછળથી ગાડી ઓવરટેક કરે છે મારી, એટલે એ ગાડી જોયા વગર લેફ્ટ રાઈટ ના કરતા હોય, એટલો હોશિયાર ડ્રાઈવર હોય આ। ત્યારે આ ચોથા ત્રીજા સ્ટેટમાં ગાડીઓ ફરતી હોય, એમને એમ લઈને ન નીકળી જાય કે હેન્ડલિયા ગાડી શીખ્યા હોય ને 1-2 મહિનામાં શીખીને બહાર ના આવતા રહ્યા લઈને, બધી રીતે એક્ટિવ હોય। અને પેલો ખોટી રીતે એને દબાવવાની વાત કરતો હતો, વાંક એનો હતો, પેલો જોવે છે અન્નો કાચમાં જોઈ રહ્યો છે, એને ગાડી કાઢવા ગયો તો એને બ્રેક કરી, પછી એને ઊભી કરી, એને કાઢવા માટે અન્નાએ બ્રેક કરી તો એ કાઢતો નહોતો, અને પેલો ગાડી આગળ ઉપાડે તો પેલો જોડે આગળ લેતો હતો, એવી રીતે કર્યું। અને પાછો વાંક એનો હતો ને આગળ જઈને પેલા અન્નાનો ટર્નિંગ કરવા માંડ્યો, એટલે પછી મેં ઊભી કરી દીધી, મેં તું જવા દે બકા, પછી એ પણ બાજુનો ઓળખીતો જ નીકળ્યો, એટલે મેં કીધું ખોટી રીતે એવું ના કરાય, તું પેલા આઉટ સ્ટેટમાં જા, 24 કલાક કન્ટિન્યુ ગાડી ચલાય, અને 2 દિવસ નાહ્યા ધોયા વગર રહે એટલે 50% ડ્રાઈવરની એનર્જી લેવલ બેટરી ઓટોમેટિક ઘટી જાય। અને પછી મેં કીધું તું મહારાષ્ટ્ર કે કર્ણાટકમાં જઈને ટર્નિંગ કરીને બતાય તો કહેવાય, એટલે પછી અન્નાની સાઈડ લઈને આપણે એનો કીધું, પછી જવા દીધો। તો ખોટી રીતે કોઈને ટર્નિંગ ન કરાય, તો કંઈ નહીં, હવે આપણે ચાલે જઈએ આગળ। અને જુઓ સવારમાં બાકરોલ ટોલ પ્લાઝાની લાઈન ટ્રાફિકની, અહીંયા રોજ સવારમાં આવી પીંજણ હોય છે જ, તે થોડી ઘણી લાઈનો રહેવાની અત્યારમાં। જો આ અન્નાની ગાડી હતી કે A01 AS, એ નાની આવી છે ગાડી જ છે, પણ પેલો ખોટી રીતે ચરબી કરતો હતો, એટલે પછી આપણે અન્નાની સાઈડ લઈને એને સટકાયો। તો હવે ટોલ પાર કરી અને જઈએ સીધા સાણંદ, બતાવું તમને
કઈ રીતે માલ ભરે છે ને ક્યાંનું ભરાય છે, તો બધા વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. જુઓ આપણું આઈસર ભરાઈ ગયું અને આ રીતે માલ ભર્યો છે અને બિલ પણ આવી ગયા. ગાડી આપણી ભરી છે કંઈક જીગડવા, તો હવે જીગડવા કંઈક હળવદથી આજુબાજુનું ગામ છે ત્યાં ખાલી થશે. તો હવે અહીંયાથી નીકળીએ, આપણે જઈએ ગાડી ખાલી કરવા માટે. તો મિત્રો જુઓ આપણે ગાડી ભરીને નીકળી આવ્યા સાણંદથી અને હાઈવે ચડાવી દીધી હળવદ બાજુ. તો હવે ડીઝલ પુરાવાનું બાકી છે, તો જઈએ સીધા પંપ ઉપર અને પહેલાં ડીઝલ લઈ લઈએ, પછી આગળની જર્ની સ્ટાર્ટ કરીએ. તો જઈએ પહેલાં પેટ્રોલ પંપે. તો મિત્રો પેટ્રોલ પંપે તો પહોંચી આવ્યા આપણે. અહીંયા બધા બાઇકવાળાને બધા લાગેલા છે, આ બાજુ ટેલર લાગેલું છે, આ બાજુ ફરીને જાય એવી જગ્યા નથી પેલી બાજુ. અને અહીંયા બધા બાઇકવાળા 50, 100, 200 વાળા ઊભા થઈ ગયા છે પુરાવા. તો જોઈએ હવે સેજ જગ્યા મળે પછી આપણે લગાવીએ ગાડી, પછી આપણે ડીઝલ ટાંકી ફૂલ કરાવી અને પછી આગળની જર્ની સ્ટાર્ટ કરીએ. બધા વિડીયોમાં બને રહેજો. તો ભાઈ જુઓ અત્યારે પહોંચવા આવ્યા આપણે આ ચોકડી ઉપર અને અહીંયાથી રસ્તો જતો રહ્યો પીપરી. આ પીપરી જાય અને આપણે આ બાજુ કન્ટિન્યુ ચાલ્યા જવાનું છે હળવદ બાજુ. જોઈ શકો છો એનો પાછળ રસ્તો ગયો એ આપણે અહીંયા રામદેવજીનું મંદિર આવેલું છે પીપરી. આગળ ઘણા બધા પબ્લિક આવે છે, બહારથી પણ માણસો એટલા બધા આવે છે દર્શન માટે. સરસ મજાનું મંદિર બનાવેલું છે પીપરી ધામ. આપણે એક વખત બહુ ટાઈમ પહેલાં ગયા ને દર્શન કરવા, ત્યારે આપણે ગયા નથી. એકવાર ઈચ્છા છે જવું છે જોવા માટે કેવું મંદિર છે, કેટલું દૂર છે અહીંયાથી આ જવું છે દર્શન કરવા. આ બાજુની ઈચ્છા હશે ત્યારે જવાશે, પછી અત્યારે ન જઈ શકાય. જો અત્યારે આપણે હાઈવે ઉપર ચાલ્યા જઈએ અને જઈએ સીધા ખાલી કરવા માટે. જોઈએ ત્યાં જઈને કેટલા ટાઈમમાં આપણું આઈસર ખાલી થાય છે, આ તે એ પણ તમને બતાવું. અને આપણે ખાલી કરવા જવાનું છે મિત્રો. એ આપણે આગળની જે ભાઈ જોડે વાત થઈ કે એમને કીધું કે હું તમારામાં લોકેશન પણ નાખું છું, ત્યાં જઈને વાડીએ ખાલી કરવાનું છે તેનું બદલ લોકેશન. અને વાડી આવેલી છે આપણે ધાંગધ્રા કલ્પના ચોકડીની સુરેન્દ્રનગર હાઈવે પકડવાનું છે. અને સુરેન્દ્રનગર બાજુ જાઓ એટલે આગળ ક્યાંક ભરવાનું આવશે, બાજુ વાડી આવેલી છે. હવે ક્યાં આવી એ પણ તમને બતાવું. તો સૌથી પહેલાં તો આપણે હજુ કન્ટિન્યુ ચાલ્યા જઈશું અને આગળ મોજે મસ્તરામમાં ચા પાણી કરશું. અને મોજે મસ્તરામમાં ચા પાણી પી અને પછી આપણે આગળની જર્ની સ્ટાર્ટ કરીશું. અને જો આ બાજુ ખેતીવાડી બધી હળવદોમાં વધુ પડતા દાડમની જ ખેતી થાય છે. આ બધી કપાસની ખેતી છે. આ બાજુના ખેડૂતો બધા સુખી સંપન્ન ખેડૂતો છે. ખેતીવાડી આ બાજુ સારી છે. અને જો હાઈવેનો નજારો કંઈક આ રીતે આવે છે અત્યારે જોઈ શકો છો. તો હવે આપણે ચાલે જઈએ આગળ અને મોજે મસ્તરામમાં કંઈક કરીએ ચા પાણી. તો જે કોઈને ચા પાણી પીવા હોય એ આવી જાઓ ચા પાણી કરવા માટે. પછી ચા પાણી પી અને નીકળીએ આગળ. તો જુઓ અહીંયા છેલ્લી જગ્યાએ ગાડી ખાલી થઈ જાય અને આ રીતે ઉતાર્યો માલ. લોકેશન વાડીનું તો આટલા રહ્યા. હવે બાકી પાઇપ એ નજીક જ ઉતારવાના એટલે નહીં વાર લાગે. તો ભાઈ જુઓ આપણે ગાડી ખાલી કરીને નીકળી આવ્યા, પહોંચવા આવ્યા જેગડવા ચોકડી. સીધો જેવો વ્રજ પર અહીંયાથી આપણે લઈ લઈએ રાઈટ ધાંગધ્રા બાજુ. ખાલી સાઈડ જતો રહ્યો સુરેન્દ્રનગર ગુજરવદી વાળો. અહીંયાથી લઈ લઈએ રાઈટ. તો રસ્તો જતો રહ્યો સીધો ધાંગધ્રા અને આપણે લઈ લઈએ બાયપાસ. અહીંથી રાઈટ સીધા કલ્પના ચોકડી અમદાવાદ માળિયા બાયપાસ. અહીંથી સીધા ધાંગધ્રા.
અહીંથી રાઈટ લઈ લઈએ. નાળું જોયું? હા એની આ બાજુ આંબેડકર હોટલ અહીંયા. હા તો ભાઈ ખાલી કરીને પહોંચી આવ્યા કલ્પના ચોકડી ધાંગધ્રા. જુઓ તો મિત્રો જુઓ હવે આ કલ્પના ચોકડીથી અહીંયાથી લઈ લઈએ રાઈટ. જોયેલો આ બાજુ આપણે લઈ લઈએ. હવે સીધા જતા રહીએ વિરમગામ અને વિરમગામથી જઈએ સાણંદ. હવે અહીંયાથી રાઈટ મારી દઈએ. તો વિડીયોમાં બને રહેજો. આગળની જર્ની શેર કરું તમારી જોડે. ફાઇનલી મિત્રો જુઓ આપણે કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી અત્યારે પહોંચવા આવે તિરંગા સર્કલ વિરમગામ. અને તિરંગા સર્કલ આવી રહ્યું જોઈ શકો છો. તિરંગા સર્કલ વિરમગામ પહેલાં આપણે ગાડી રાખી છે સાઈડમાં અહીંયા ઘડી ચા પાણી કરવા માટે. તો હવે ચા પાણી કરી લઈએ પહેલાં, પછી ચા પાણી કરી અને આગળની જર્ની સ્ટાર્ટ કરીશું. અને આપણે અહીંયાથી જવાનું છે મિત્રો ડાયરેક્ટ સાણંદ કારખાને. અને સાણંદ કારખાને જઈ અને ગાડી રાખી દઈશું. પછી જોઈએ કાલે ક્યાંનું ભરાય છે આ તે. ગાડી તો ત્યાં જ રાખવાની છે એટલે ત્યાં સૂઈ જઈશું. હવે અહીંથી કન્ટિન્યુ ચાલે જઈએ સીધા સાણંદ કંપનીએ. તો પછી જોઈએ ત્યાં આગળ જઈને હવે ઓર્ડર આવે છે તો અત્યારે ભરાય છે કે સવારે. તો એ તમને મિત્રો બીજા વિડીયોમાં જોવા મળશે. તો આ વિડીયોને આપણે આમ બી સાણંદ જ જવાનું છે તો ત્યાં જઈને પણ શું વિડીયો બનાવીશું. હવે એકનું એક જોવાનું બતાવવામાં પણ મજા ના આવે. એટલે હવે આપણે સુવાનું સાણંદ છે તો સવારે પાણી એવું તો ભરેલું છે એટલે કોઈ ટેન્શન નથી. તો બેડશીટ એક નવી લેવાની છે. બેડશીટ એવું અહીંયા વિરમગામથી લઈ લઈએ, બધું કમ્પ્લીટ કરી દઈએ. પછી અહીંયાથી આપણે જઈએ કંપનીએ અને જોઈએ કાલે ક્યાંનું ભરાય છે આ તે. તો એ તમને બીજા વિડીયોમાં જોવા મળશે. તો આ વિડીયોને પણ કરીએ અહીંયા પૂરો. મળીએ કાલે બીજા એક નવા વિડીયોમાં નવી ટ્રીપ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મેલડી.